જો તમને સીડસ છે અને એ મટતું નથી, જ્યાં સુધી ગોળીઓ ખાવ છો એલર્જીની ત્યાં સુધી સારું રહે છે, અને એ સીડસ વારંવાર ઉથલા મારે છે, તો મિત્રો તમે આ 4 ભૂલો નથી કરી રહ્યા ને એ જોવાનું છે. પહેલું છે એસીનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો એનાથી પણ સીડસ વારંવાર ઉથલા મારી શકે છે. મિત્રો, આયુર્વેદમાં સીડસને સીતપિત્ત કીધું છે, અને એ થવાનું અને ઉથલા મારવાનું મુખ્ય કારણ શીત વાયુ સંસ્પર્શાત એટલે કે ઠંડો પવન ચામડીને અડે તો સીડસનો વધારો થાય છે. માટે એસીનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો સીડસ વારંવાર ઉથલા મારી શકે છે. બીજું છે, તમે લાંબા સમયથી કબજિયાતથી પીડિત હોવ અને તમને સીડસ થયું હોય તો તમારે કબજિયાતની પણ સારવાર કરાવવી જોઈએ, નહીંતર તમને સીડસ મળતું નથી. ત્રીજું છે, તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, પિત્તનો પ્રોબ્લેમ હોય, તો આ પિત્ત તમારા લોહી અને ચામડીમાં સીડસ કરે છે અને એ સીડસ વારંવાર ઉથલા મારે છે, તો એમની પણ સાથે સાથે યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. ચોથું છે, તમે રેગ્યુલરની લાઈફસ્ટાઈલમાં કંઈ પણ લોહી બગાડ કરે એવી વસ્તુઓ તો નથી લેતા ને? જેમ કે ઉપરથી કાચું નિમક ખાવાની ટેવ છે, દૂધ સાથે ખાટા ફળો ખાવાની ટેવ છે, જેમ કે દહીં વધારે પડતું ખાવાની ટેવ છે. આવી બધી વસ્તુઓ લોહી બગાડ કરે છે અને સીડસને મટવા દેતું નથી. માટે જો તમને સીડસ મટતું ન હોય તો આ 4 ભૂલોને સુધારી અને યોગ્ય સારવાર કરાવો. સ્વસ્થ રહો. આયુર્વેદ